રાજકોટના સાધુ વાસવાણી રોડથી નજીક 4 BHK લક્ઝરિયસ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો। બંગલાની વિશેષતા તમને જણાવી દઉં। 103 વારની જગ્યા આવેલી છે। પાર્કિંગવાળો બંગલો મળવાનો છે। 4 BHK POP લાઇટ્સ કલર અને સાથી ઇલેક્ટ્રિક રૂફટોપ તમને સાથે જ મળવાનું છે। તો અત્યારે આવી ગયા છે આપણે પ્રોપર્ટીના લોકેશનમાં। સૌથી પહેલાં આપણે ફ્રન્ટ જોશું તો ફ્રન્ટ આમાં તમને ઓલમોસ્ટ એમ સમજો ને કે 18 થી 19નો આમાં તમને ફ્રન્ટ મળી જાય છે। તો જે કાર પાર્કિંગ છે તમે તમારી કાર પાર્કિંગ અંદર જ કરી શકો છો। રોડ જોઈ શકો છો, અંદાજે આ તમને 25નો રોડ મળી જાય છે અને પેક સોસાયટી છે। તો એમાં બંગલાની બાજુમાં જ કોમન પ્લોટ પણ આપણને આવેલો છે। તો નાનું મોટું ફંક્શન પાર્કિંગની આમાં સમસ્યા રહેતી નથી। ને એલિવેશન તમને દેખાડીશ તો એલિવેશન બી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને ડિઝાઇનર એલિવેશન આમાં તમને સાથે મળવાનું છે। તો આ આપણે જોયું ફ્રન્ટ વ્યૂ, રોડ વ્યૂ। હવે આપણે પાર્કિંગ એરિયા જોશું। આવી ગયા છીએ તમારા પાર્કિંગ એરિયામાં। તો પાર્કિંગ એરિયાની સાઇઝ જે ફ્રન્ટ છે 18 થી 19, તો મોટો ફ્રન્ટ મળી જાય છે। વોશિંગ એરિયા, જે વોશ એરિયા કહીએ તો તમને સાઈડમાં એન્ટ્રી થતાં જ એ મળી જવાનો છે। એની જ બાજુમાં સ્ટેરકેસ સીડી આવી જાય છે। પાર્કિંગ એરિયામાં બી તમને POP લાઇટ્સ કલર સાથે મળી જ જવાના છે। અને અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે, પાણી છે, તો જે બોરમાં બી ફૂલ પાણી અવેલેબલ છે આ એરિયામાં। સાથે જ કાર પાર્કિંગ જુઓ તો ઇઝીલી તમે 2 કાર પાર્કિંગ આમાં કરી શકો છો। અને કબોટ માટેની અહીંયા તમને સેલ્ફ આપી દીધા છે, તો અહીંયા તમે તમારા કબોટના સેલ્ફ લગાડી શકો છો। પાર્કિંગમાં એક જે બેડરૂમ મળવાનો છે અને એની બાજુમાંથી જ આપણને જે OTS માટેની તમને અહીં સાઈડમાંથી સ્પેસ મળી જાય છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને વાત કરીએ બેડરૂમ, જે પાર્કિંગ એરિયાનો બેડરૂમ છે, તો આ છે તમારો પાર્કિંગ એરિયાનો બેડરૂમ। સાઇઝ તમને માસ્ટર સાઇઝ આમાં મળી જાય છે। મોટી આ સાઇઝ મળી જવાની છે। વિન્ડોઝ મળી જાય છે એર સર્ક્યુલેશન માટે। આમાં બી તમને બોક્સીસ કરેલા છે, તો ફર્નિચર માટેનો જે સેલ્ફ રેડી છે। ઉપરની સાઈડ મોટી સાઇઝમાં સ્ટોરેજ મળી જાય છે। સાથે જ POP લાઇટ્સ કલર સાથે મળવાનું છે। એસીનું પાઇપિંગ છે તે પણ આમાં ઓલરેડી લગાડેલું છે। અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ પાર્કિંગ એરિયાનું। આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર। આ છે તમારી ફર્સ્ટ ફ્લોરની બાલ્કની, જે SS રેલિંગ અને ટફન ગ્લાસ સાથે તમને મળી જવાની છે। નાનો એવો ઝૂલોનું અરેન્જમેન્ટ કરવું છે તો બાલ્કનીની સાઇઝ ઘણી તમને મોટી મળી જવાની છે। મેઇન ડોરની વાત કરીએ તો તમને ફૂલ હાઇટેડ મેઇન ડોર મળી જાય છે। અને જે વેસ્ટ ફેસિંગ કહીએ તો આ તમને વેસ્ટ ફેસિંગ મેઇન ડોર એટલે આથમનું બહાર તમને મળી જવાનું છે। આ છે તમારો લિવિંગ એરિયા। મોટામાં મોટી સાઇઝ લિવિંગ એરિયાની મળવાની છે। સિટિંગ અરેન્જમેન્ટ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આમાં તમે સરસ મજાનું એડજસ્ટમેન્ટ કરી શકો છો। સાથે જ એસીના પાઇપિંગ આમાં આવી જાય છે। POP લાઇટ્સ કલર પણ તમને મળી જવાની છે। અને ફૂલ વિન્ડો વિથ મોસ્કીટો નેટ બી તમને આમાં સાથે મળી જાય છે। ટીવી માટેનું જે યુનિટ આપેલું છે તો એક્ઝેક્ટ સિટિંગની સામે જ આ તમારું ટીવી યુનિટની સ્પેસ થઈ જશે। અને આ POP લાઇટ્સ કલર ડિઝાઇનર તમે જોઈ શકો છો, ડિઝાઇન્સ ખૂબ સારામાં સારી આપેલી છે। જે હાફ રાઉન્ડ બોર્ડર POPમાં આપેલી છે। અને ત્યાંથી જ નજીકમાં આ થઈ જશે તમારું ડાઇનિંગ સ્પેસ। તો અરાઉન્ડ 6 સીટર આમાં તમે આરામથી ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો છો। સ્પેસ સીડી અને ડાઇનિંગ વચ્ચે ઘણી સ્પેસ બી રહેશે। બેક સાઈડ છે તો મોટી સાઇઝમાં આ તમે સ્ટોરેજમાં યુટિલાઇઝ કરી શકો છો। આવી ગયા છે કિચનમાં। જે કિચન સૌથી મોટું લેડીઝની રિક્વાયરમેન્ટ હોય છે, તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ જે લિવિંગ એરિયા છે એટલી જ કિચનની આમાં સાઇઝ પણ આપેલી છે। સ્ટ્રેટ તમને પ્લેટફોર્મ મળી જાય છે। ત્યાં બી એર સર્ક્યુલેશન માટે વિન્ડો વિથ મોસ્કીટો નેટ મળી જાય છે। જે કહેવાય તો આરોના પોઈન્ટ્સ, વોશ બેસિંગ છે। અને ત્યાંથી જ કનેક્ટિવિટી મળી જાય છે આપણને વોશ એરિયાની। તો જે ટેબલ ટોપ વોશ બેસિંગ મોટી સાઇઝમાં આમાં બી તમને પ્લેટફોર્મ મળી જવાનું છે। અને જે કોમન પ્લોટ બાજુ વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને સ્પેસ આપી દીધેલી છે। અને મારી એક્ઝેક્ટ લેફ્ટ સાઈડમાં બી તમને આ સ્પેસ મળી જવાની છે। સાથે જ જે વોશિંગ મશીનનું પ્રોવિઝન છે તો તે તમે અહીંયા વોશિંગ મશીન અલગથી સેપરેટ રાખી શકો છો। અને ફર્સ્ટ ફ્લોર ઉપર જ જે નાની સાઇઝમાં કહેવાય કે રેસ્ટ માટે, આપણા ઘરમાં વડીલ છે અથવા લેડીઝને આરામ કરવા માટે, તો આ એક તમને નાની સાઇઝનો બેડરૂમ આમાં આપેલો છે। તો એવરેજ સાઇઝ આ મળવાની છે, પણ સાથે આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। આપણે જોયું ફર્સ્ટ ફ્લોર। હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું।
આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં તમને અહીંયા મોટી સાઇઝમાં પેસેજ મળી જાય છે. તો સ્ટોરેજ માટે, સ્ટડી માટેનો યુટિલાઇઝ કરવો છે અથવા પૂજા રૂમ મંદિર તરીકે યુટિલાઇઝ કરવો છે તો આ તમે કરી શકો છો. અને સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે. અત્યારે આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરીએ જે માસ્ટર બેડરૂમ છે. તો આમાં ખૂબ મોટી સાઇઝ કિંગ સાઇઝ આપણે આને કહી શકશું. તો કિંગ સાઇઝમાં તમને બેડરૂમ મળી જવાનો છે. સિટિંગ બેક સાઇડમાં તમને બાલ્કની મળી જાય છે. તેમાં બી મોસ્કીટો નેટ સાથે લગાડેલી છે. આ બેડરૂમમાં બી પીઓપી લાઇટ્સ ને કલર સાથે આપણે મળી જવાનું છે. અને અહીંયા થઈ જશે તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. સેકન્ડ ફ્લોર ઉપરનો સેકન્ડ બેડરૂમમાં આવી ગયા છીએ આપણે. તો આ બી તમને મોટી સાઇઝ બેડરૂમમાં મળી જવાનું છે. જે એક સ્પેસ અહીંયાથી મળે છે. તો અહીંયા આપણે ડ્રેસિંગ કબોર્ડ માટેની સ્પેસ યુટિલાઇઝ કરવી છે તો કરી શકો છો. અને આ પ્રોપર તમારી બેડરૂમની સાઇઝ થઈ જશે. તો જોઈ શકો છો સારામાં સારું ફર્નિચર જે બેડ છે એનું અરેન્જમેન્ટ થઈ શકે છે. આ બેડરૂમમાં બી આપણે પીઓપી લાઇટ્સ કલર સાથે મળી જવાનું છે. અને હરેક જગ્યાએ હરેક બેડરૂમમાં તમને એસીનું પાઇપિંગ તો સાથે મળે જ છે. અને આ બેડરૂમમાં તમને સિટિંગ બાલ્કની સાથે મળી જવાની છે. જે બી મોટી સાઇઝ છે આમાં બી આપણે કંઈ ઝૂલો કે કંઈ રાખવું છે એ આરામથી રાખી શકો છો તમે. અને આ બેડરૂમમાં બી તમને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આવી ગયા છીએ થર્ડ ફ્લોર ઉપર. થર્ડ ફ્લોર ઉપર સેમ સ્પેસ જે સેકન્ડ ફ્લોર પર મળે છે તે સ્પેસ સેમ તમને મળી જાય છે. તો સ્ટોરેજ માટે અથવા સ્ટડી માટે યુટિલાઇઝ કરી શકો છો. બે બાજુ આપણને ટેરેસ મળી જવાની છે. તો ટેરેસનો વ્યૂ બી તમને દેખાડી દઉં. તો આ ફ્રન્ટ સાઈડનું ટેરેસ મળવાનું છે. અને આ થઈ જશે તમારું બેક સાઈડનું ટેરેસ જેમાં રૂફટોપ ઇલેક્ટ્રિસિટી સાથે તમને મળવાનું છે જે આપણે સ્ટાર્ટિંગમાં તમને કીધેલું જ છે. આપણે જોઈએ 4 BHK ડુપ્લેક્સ છે રાજકોટના યુનિવર્સિટી રોડથી નજીક માત્ર 200 મીટરના અંતર જ આવેલું છે. રેડી ટુ મૂવ આ પ્રોજેક્ટ છે. ખાલી ને ખાલી આપે આવીને ફર્નિચર જ કરવાનું છે. સાથે આમાં તમને રૂફટોપ મળે છે જે નવા પ્રોજેક્ટમાં મળતા નથી. તો વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.